ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ 100 કલાકમાં અસામાજિક તત્વો દ્વારા શરીર સંબંધી, ખંડણી, મિલકત સંબંધી, ખનીજ ચોરી, ધાકધમકી આપવાના તેમજ પ્રોહિબિશન જુગારનો ગેરકાયદેસર ધંધો કરતા ઇસમો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી, જે સૂચનાને પગલે સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તે બાંધકામોનું ડિમોલેશન અંગે કામગીરી કરવા માટે ખેરગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.બી. ગામિતને કામગીરી કરવા માટે સૂચના આપી હતી, જેના આધારે ખેરગામ પોલીસે ખેરગામ તાલુકાના ખેરગામ કુંભારવાડ પટેલ સોનીની ગલીમાં રહેતા માથાભારે ઇસ્મ નિઝામ નૂરમહમદ અબ્દુલ જમાલ શેખે તેના સાગરીતો સાથે મળી ખેરગામ કુંભારવાડમાં ગેરકાયદેસર રીતે 4 પાકા મકાનોનું બાંધકામ કર્યું હતું, જે બાંધકામ દૂર કરવા ખેરગામ ગ્રામ પંચાયતે ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી, જેમાં નવસારી જિલ્લા પોલીસે યોગ્ય બંદોબસ્ત રાખી કાયદો વ્યવસ્થા જાળવી રાખી ખેરગામ ગ્રામ પંચાયતના સંકલનમાં રહી ડિમોલેશન કરવામાં આવ્યું છે. આરોપી નિઝામ શેખ વિરુદ્ધ ખેરગામ પોલીસ મથકે 11 ગુનાઓ, ચીખલી પોલીસ મથકે 2 ગુનાઓ, ધર્મપુર પોલીસ મથકે 2 ગુનાઓ, વલસાડ રૂરલ પોલીસ મથકે 2 ગુનાઓ, સુરત સીટ બી પોલીસ મથકે 2 ગુનાઓ તેમજ વાપી ટાઉન પોલીસ મથકે 1 ગુનાઓ મળી કુલ 20 गंभीर प्रकारना गुनाओं नोंधाया हता। गुजरात राज्य के अंदर माननीय डीजीपी साहब द्वारा 100 घंटों के अंदर असामाजिक तत्वों के ऊपर कड़क से कड़क कार्रवाई करने की सूचना अनुसंधान में नवसारी के खेरगाम पुलिस स्टेशन के गुस्सी टॉक के आरोपी निज़ाम नूर मोहम्मद शेख की कुछ गैरकायदेसर प्रॉपर्टीज़ आइडेंटिफाई करने में आई थी। निज़ाम नूर मोहम्मद शेख के द्वारा गैरकायदेसर दबान करके 4 घर का कंस्ट्रक्शन करने में आया था और आज ग्राम पंचायत और पुलिस विभाग के द्वारा संकलन में रह के इन 4 घरों का डेमोलिशन बुलडोज़र फेरने के बाद में पूरा करने में आया है। निज़ाम नूर मोहम्मद शेख के ऊपर गुस्सी टॉक के कलम के हेठल केस रजिस्टर है और इनकी पूरी संगठित गुनाही टोलकी के ऊपर 20 से ज़्यादा FIR रजिस्टर्ड है, जिसके अंदर मारामारी, राइटिंग, पॉक्सो, प्रोहिबिशन, नाना धीरनार और गुस्सी टॉक जैसे गंभीर गुनाह भी शामिल हैं।